હાર્ડવેર કંપનીના નામથી અને એરિઝોના હેન્ડ ફેબના નામથી આવેલા 6 પુઠ્ઠાના પાર્સલમાંથી પુણા પોલીસે 1,55,000નો દારૂનો જથ્થો કબજે કર્યો હતો। આ સાથે દારૂ મંગાવનાર સુરતના સિટી લાઇટ રોડના રહીશ અને પશ્ચિમ બંગાળના વર્ધમાનના રહીશ સહિત 4ને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે અમેઝિયા વોટર પાર્કની બાજુમાં ડુંભાલ ટ્રાન્સપોર્ટ સ્થિત ગોડાઉન નંબર 24માં આવેલા એસર ગ્રીન ટ્રાન્સપોર્ટમાં તપાસ કરતા ત્યાં હરિયાણાના પાણીપતથી એસએસ હાર્ડવેર કંપનીના નામથી આવેલા 4 પુઠ્ઠાના પાર્સલની ઝડપી લેતા તેમાંથી 86,793ની મત્તાની દારૂની 43 બોટલ મળી આવી હતી। આ પાર્સલ સુરતના સિટી લાઇટ રોડ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસે શીતલધારા એપાર્ટમેન્ટમાં રહેતા તેજસ ભરતભાઈ મહેતાએ મંગાવ્યો હતો। પુણા પોલીસે તેમને અને પાર્સલ મોકલનારને વોન્ટેડ જાહેર કર્યા હતા। આ રીતે જ પુણા પોલીસે મળેલી બાતમીના આધારે ગતરોજ રોયલ ટાઉનશીપ ટ્રાન્સપોર્ટ ગોડાઉન નંબર B/33 સ્થિત નારંગ ટ્રાન્સપોર્ટમાં તપાસ કરતા ત્યાં હરિયાણાના પાણીપતથી એરિઝોના હેન્ડ ફેબના નામથી આવેલા 2 પાર્સલની ઝડપી લેતા તેમાં કપડાની વચ્ચે વીંટળાયેલી 65,376 રૂપિયાની મત્તાની દારૂની 28 બોટલ મળી આવી હતી। આ પાર્સલ પશ્ચિમ બંગાળના વર્ધમાનમાં રહેતા મોહમ્મદ દાનિશે મંગાવ્યા હોવાથી પુણા પોલીસે તેને અને પાર્સલ મોકલનારને